થોડા દિવસોના વિરામ બાદ હવે ફરી એકવાર અમદાવાદ શહેરમાં મેઘરાજાએ આગમન કર્યું છે। અમે અત્યારે ગીતા મંદિરથી મણિનગર પાસેના વિસ્તારમાં છે, પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે રસ્તા ઉપર જે લોકો નીકળેલ છે તેમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી છે। પહેલાં ધીમી ધારે વરસાદ હતો, પણ હવે વરસાદનું જોર વધી રહ્યું છે। પાણી પણ હવે રસ્તા ઉપર વહી રહ્યા છે। એટલે કે જે હવામાન વિભાગ કે જે ખગોળશાસ્ત્રીએ જે પણ આગાહી કરી હતી કે આવનારા 2 થી 4 દિવસમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થશે। અત્યારે જે સ્થિતિ લાગી રહી છે, આખું વાતાવરણનો પણ પલટો આવ્યો છે અને સતત વરસાદ વરસી રહ્યો છે। આ માત્ર મણિનગર વિસ્તારની વાત નથી, આગળ કાંકરિયા છે, સીટીએમ, જસોદા, પૂર્વના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। કેટલીક જગ્યાએ ધીમી ધારે વરસાદ છે, તો કેટલીક જગ્યાએ અત્યારે ભારે વરસાદ છે। જે લોકો રસ્તા ઉપર નીકળ્યા છે તેમને છત્રીનો સહારો લેવો પડે છે, ટુ વ્હીલર ઉપર છે તેને પલળવું પડે છે। તમે જોઈ રહ્યા છો કે લોકો નીકળ્યા હતા ત્યારે સવારમાં ઓછો વરસાદ હતો, એટલે કે આછો વરસાદ હતો, પણ અત્યારે વરસાદનું જોર સતત વધી રહ્યું છે અને વરસાદ અત્યારે જે કહેવાય કે જે રીતના પોતાનું સ્વરૂપ દેખાડી રહ્યો છે, જો આ વરસાદ 1-2 કલાક આ રીતના વરસે તો બની શકે કે નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને જ્યાં પાણી ભરાવાની સમસ્યા હોય ત્યાં અત્યારે પાણી ભરાઈ શકે।